આમોદ તાલુકાના માનસંગપુરા અને કાંકરિયા ગામોની વચ્ચે આવેલ ધનસોલી ખેતર વિસ્તારના નાના તળાવ પાસે એક જીવલેણ ઘટના સામે આવી, જેમાં મગરના અચાનક હુમલામાં સપડાયેલા એક યુવાને હિંમત દાખવી પોતાના જીવને બચાવવા માટેનો સફળ પ્રયત્ન કર્યો હતો અને તેમાં સફળતા મેળવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર અશરફ પટેલ પોતાના બકરીના બચ્ચાને તળાવમાં પાણી પીવડાવી રહ્યા હતા, ત્યારે પાણીમાં ઘાત લગાવી બેઠેલા મગરે અચાનક જ હુમલો કર્યો। મગરે તેમના હાથને જકડી તેમને તળાવના અંદરના ભાગ તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો। આસપાસ કોઈ તાત્કાલિક મદદ ઉપલબ્ધ ન હોવા છતાં અશરફ પટેલે ધીરજ ગુમાવ્યા વગર જીવતા બચવા માટે મગર સામે સંઘર્ષ શરૂ કર્યો। મક્કમ મનોબળ અને હિંમતના બળ પર તેમણે મગરની પકડમાંથી પોતાને છૂટાવવામાં સફળતા હાથ મેળવી। તો આ ઘટનામાં અશરફ પટેલને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્ત હાલતમાં તેઓ તાત્કાલિક સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા, જ્યાં તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે। અશરફભાઈ, શું ઘટના બની હતી તમારી? એમ બકરા લઈને પાણી પીવા ગયો હતો, અડધો કલાકમાં ઉભો રહ્યો હતો, બકરા બધા પાણી પડ્યા, ખાલી બચ્ચાને પાણી પીવા લઈ ગયા અંદર, ખાલી હાથ જ ગયેલો તો મારે ખેંચી લીધો। અડધો કલાક જેવો મારે એ થઈ અડધો ગીરની ખેંચી ગયા હતો। અમારો જીવ બચાવવા માટે મેં બહુ જ કોશિશ કરી પછી હાથ ખેંચ્યો ત્યારે બધું લોહી થઈ ગયું હતું। બધું આસપાસમાં કોઈ હતું? ના, આસપાસમાં કોઈ ના હતું।